પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 6.2. રેડી બધા? સ્વાધ્યાય 6.2 કરવા માટે સ્વાધ્યાય 6.2 સ્વાધ્યાય 6.2 રેડી? હાલો, બધાયનો અવાજ જોવે. રેડી બધાય? એ હાલો, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. યસ ખુશી બેટા બોલ. ખુશ થતા હતા બોલી જા ઝડપથી. ખુશી બેટા બોલો. આ બીજું કોણ છે નામઠામ વગર? હા બેટા. હા ખુશી, તારો બીજો બધો અવાજ આવે છે, કોમેન્ટમાં લખી નાખ બેટા. પછી આ કોણ છે જેમાં નામઠામ કાંઈ નથી? કોમેન્ટમાં લખે. કૃપા પીડીએફ. હા બેટા, આજે પીડીએફ મોકલી દઈશ. ગઈકાલની મોકલી દઈશ અને આજની મોકલી દઈશ. બે પીડીએફ મોકલી દઈશ. ચલો રેડી? બોલો. આ કેટલા? જે કઈ પણ હોય કોમેન્ટમાં લખી નાખો. જોઈ લો છો દીકરા. આ કેટલા? આ કેટલા? બે. બે આઈએમપી કરાવો ને આઈએમપી જ કરો બેટા. છઠ્ઠા ચેપ્ટરના જે દાખલા કરાવતો જાવ ને એમાં જેટલું આઈએમપી છે ને બધું કહેતો જાવ છો દોસ્તો. ચિંતા ન કરો બેટા, એને મોજ કરો. જેટલા દાખલા એક્ઝામમાં પૂછાય એવા છે હું તમને બધું કહી દઈશ. આ કરો, આ કરો, આ કરો. આ નથી કરવાનું. વાર્તા પૂરી થઈ ગઈ. હાલો ડન? ઓકે ચલો. કેટલા? એક સવાલ પાછો આવ્યો. હાલો બાપલિયા 3. ગઈકાલે ક્લાસ હતો? હોય જ ને બેટા, રોજ ક્લાસ હશે. ક્લાસ એક દિવસ ન હોય એવું પોસિબલ જ ન હોય. એને બોલો કેટલા? દરરોજ ક્લાસ હોય બેટા. હાલો કેટલા? 5. આ કેટલા? આ કેટલા? 7. આ હેન્ડ રેસ કોઈ કર્યો છે? નંદની. નંદની જે કઈ હોય કોમેન્ટમાં લખી નાખ દીકરા. હે ને? કોમેન્ટમાં લખી નાખ. હાલો દીકરા આવો. છેલ્લી વખત કહી દો. ઉભેર ઉભેર અઘરું પૂછો. હાલો આ કેટલા? છેલ્લી વખત. આ કેટલા? આ કેટલા? આ કેટલા? હાલો 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 બધાનો આન્સર. નંદની કોમેન્ટમાં લખી નાખ જે કઈ હોય દીકરા. તારી કોમેન્ટની રાહ જોઉં બેટા. ઓકે ચલો ફાઇન. સર 6.2 માં આવા દાખલા ના હોય. 6.2 માં આવો દાખલો નથી બેટા. 6.1 માં જો તો આવો દાખલો છે. 6.2 માં હોય જ તે બેટા. લગભગ તો છે જ તે. છતાં એકવાર ચેક કરી લો. કદાચ આ જૂના સિલેબસ માંથી આવી ગયું. એ કેમ 6.1 લખ્યું છે? નથી. ઓકે કઈ નહીં. ચલો આપણે આપણું જે રાબેતા મુજબ પીડીએફ છે એ ઓપન કરી નાખીએ. સારું થયું તમે કીધું. જો કે આ દાખલા આપણને એક્ઝામમાં પૂછાય છે, પણ હું આપણે પછી કરશું. આપણે જ્યારે ઓલું કરવાના છીએ ને આઈએમપી, બરાબર. આ છઠ્ઠું ચેપ્ટર પૂરું થાય એટલે પહેલા ચેપ્ટરથી લઈને હું તમને અસાઇનમેન્ટના પ્રશ્ન સોલ્વ કરવાનું વિચારું છું, કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે. કેમ લાગ્યો મારો આઈડિયા? અસાઇનમેન્ટ આપણે એક 5મું ચેપ્ટર હજી આપણે બાકી છે. આના પછી આપણે એક 5મું કરશું. એને એક જ લેક્ચર જોશે. એક લેક્ચરથી વધારે નહીં થાય કાંઈ, પણ ટૂંકમાં થઈ જશે. હાલો 11th કોમર્સ, 12th કોમર્સ, નહીં 9th સ્ટાન્ડર્ડ ગણિત, ચેપ્ટર નંબર 6, સ્વાધ્યાય 6.2. આવું છે કંઈક 6.2 માં કે 6.3? કારણ કે આ તો જૂનું સિલેબસ છે કદાચ, એટલે 6.3 આરવાર ખોલી નાખીએ. પેલા જોઈ લઈએ. આ છે જો તો ભાઈ. નહીં આ 6.2 સમજાઈ ગયું. જૂના સિલેબસનું છે. પાર્થભાઈ ટાઈપ કર્યું. ઓકે નો પ્રોબ્લેમ. આપણે 6.3 ખોલી લઈએ. 9th ગણિત, ચેપ્ટર નંબર 6, રેખાઓ અને ખૂણાઓ, સ્વાધ્યાય 6.3. આમાં છે ને એક આમાં પ્રમેય આપણે કરવાનું છે. મને યાદ દેવ રાખજો. અભિકોણનો પ્રમેય. અભિકોણ આમાંથી પ્રમેય એક પૂછાય છે. હે ને? આવતીકાલે કદાચ આપણે કરી લેશું. આવતીકાલે આપણે એક પ્રમેય કરશું આમાંથી. જો તો ભાઈ આ દાખલા છે કે આ દાખલા નથી? આ દાખલા છે ભાઈ? સર રેડ કલર યાદ નથી. ના એ ભાઈ હું વાત કરો. એક્ઝામમાં ચેપ્ટર નંબર 10 છે, હેરોન્સનું સૂત્ર. હા કરી નાખશું. ચેપ્ટર 10 કરી નાખશું. એને ચિંતા ન કરો. એમાં ખાલી 6 દાખલા છે. હેરોન્સના સૂત્રમાં 6 દાખલા કરો એટલે જોગો મગો. તો ભાઈ આ હશે, હોય જ ને. જો તો ભાઈ આ દાખલો છે બીજો. આ દાખલો છે બીજો. હા કેટલા? અહીંયા પ્રશ્ન નંબર 1 લખેલું છે. કોઈ પણ એક જણા માઇક અનમ્યુટ કરો તો. વેદાંતભાઈ સોરી ભાઈ, આ થોડુંક જૂના સિલેબસમાંથી પાર્ટભાઈ ટાઈપ કરી નાખ્યું. અહીંયા ક્વેશ્ચન નંબર 1 લખેલું છે ને? ઓકે આ ક્વેશ્ચન નંબર 1 લખેલું છે. સમજાઈ ગયું? તો ઓકે તો ઓલી પીડીએફ માં પાછા આવી જાય. तुम मेरे हम सफर हो, तुम मेरे. હાલો બકુડા દાખલા નંબર 1. હાલો
ડન. શરૂઆત કરી નાખીએ સ્વાધ્યાય 6.2 ની ભાઈ. સ્વાધ્યાય 6.2 મોસ્ટ આઈએમપી દાખલો છે. દાખલો એક્ઝામમાં પૂછાય 3 માર્ક્સનો. રેડી બધાય? 73 લોકોનો આન્સર જોવે. રેડી રેડી રેડી? ઓકે ચલો હાલો ધ્યાન રાખો બચ્ચાઓ. હવે આપણે શું કરશું ભાઈ? આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને y જેમ z બરાબર 3:7 છે તો x નું મૂલ્ય ગોતો. હાલો તો આપણે અહીંયા ગોતી લઈએ. આ x નું મૂલ્ય ગોતવાનું છે. x નું મૂલ્ય ગોતી લેવાનું છે. હાલો ડન. શીખવાડો શું કરવાનું એમ. આ દાખલો કરવા પહેલા હું તમને બે નિયમ શીખવાડું. એક શીખવાડું અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણની અંદર બેટા ક્યાં તો z બનતો હશે. અંતઃયુગ્મ કોણ અહીંયા લખું. આ યાદ રાખજો, આખા સ્વાધ્યાયમાં આવશે. અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણમાં ક્યાં તો બેટા z બનતો હશે. ઊંધોય z બને, ઘણી વખત ઊંધોય z બને, એને બને અને શું કહેવાય કે ઊંધો એને બને. એટલે ટૂંકમાં અંતઃયુગ્મ કોણ જે હોય કે નહીં એની બે ખૂણા સરખા હોય, એની જોડ સરખી હોય. દાખલા તરીકે અહીંયા ખૂણો x જુઓ, આ બન્યો કે નહીં z, હે ને? તો ખૂણો આ x અને આ z બે સરખા હોય. હાલો ટપ્પો પડ્યો દીકરાઓ. હાલો ટપ્પો પડ્યો દીકરાઓ. હાલો ટપ્પો પડ્યો દીકરાઓ. બધાને આન્સર અંતઃયુગ્મ કોણ. હાલો 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 ડન છે દીકરાઓ. અંતઃયુગ્મ કોણ ડન. હા કે ના? હા કે ના? એ હાલો હાલો બાપલિયા હાલો. વેરી ગુડ. બધાનો આન્સર જોવો. હવે આગળ શું કરશું મારા ભાઈ? લાવ તો અહીંયા આપણી આગળ શું છે તો કે દાખલામાં આપણને y જેમ z આપ્યું, આ y અને z આપ્યું, કઈ વાંધો નથી, મળી જશે, મુશ્કેલ નથી. તો આપણે લખીએ y બરાબર 3x અને z બરાબર જે છે એ 7x. થાય કે ન થાય? થાય કે નહીં? કેમ તો કે આ જેમ છે. જ્યારે રેશિયો ગુણોત્તર છૂટા પડે કે રેશિયો છૂટા પડે કે ગુણોત્તર છૂટા પડે એટલે પૂંછડામાં x લાગે. એટલે y બરાબર 3x અને z બરાબર 7x. એટલું સમજાવું દીકરાઓ? પછી મેં તમને અહીંયા કીધું, શું કીધું ભાઈ? કે ભાઈ x બરાબર જે છે એ z થાય. કેમ થાય? તો કે એક બીજી વસ્તુ ભાઈ, અહીંયા x y z છે ને એટલે પૂંછડામાં આપણે a લઈ લો, 3a અને 7a એટલે કન્ફ્યુઝન ન થાય. તમે કોઈ BCD ના કોઈ પણ અક્ષર લઈ શકો. અહીંયા મેં 3a અને 7a લીધું. કેમ? કારણ કે ઓલરેડી x આપણી આગળ છે. ઓકે, મેં તમને શીખવાડ્યું કે ભાઈ x અને z બે સરખા થાય. શું લેવા સરખા થાય? તો આપણે લખીએ અંતઃયુગ્મ કોણ. આ નો લખો ને તો અડધો માર્ક્સ ઉડી જાય. અંતઃયુગ્મ કોણ. હવે જરાક સમજો બેટા, આપણી આગળ દાખલામાં z બરાબર 7a છે. તો અહીંયા લખી નાખું x બરાબર z આપણી આગળ છે 7a. તો x નો જવાબ મળ્યો 7a. ઓકે, આ આપણને કામ આવશે. હવે જરાક ધ્યાન રાખો, અહીંયા જે છે એ x ને અહીંયા છે એ y. આપણી આગળ x છે 7a, y છે આપણી આગળ 3a. એ બેયનો સરવાળો કરો એટલે કેટલા થાય? 180 થાય. કેમ? તો આ એક બાજુના યુગ્મ કોણ કહેવાય, આને યુગ્મ કોણ કહેવાય. આ બીજો નિયમ. એક છે અંતઃયુગ્મ કોણ કે જેની જોડ સમાન હોય. બીજું યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે જેનો સરવાળો 180 થાય. સમજાણું કે નહીં? યુગ્મ કોણનો સરવાળો કેટલો થાય? 180. હાલો સમજાણું? યુગ્મ કોણ કોને કહેવાય? તો કે ભાઈ બે સમાંતર રેખાની સામસામેના જે ખૂણા હોય ને એને યુગ્મ કોણ કહેવાય. હાલો ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? હાલો હાલો સર, ચેપ્ટર બીજી એક્ઝામમાં છે, આ ફર્સ્ટ એક્ઝામમાં નથી બેટા. અમુક લોકોને છે પેલી એક્ઝામમાં. બધા સ્કૂલમાં અલગ અલગ શું કહેવાય કે ચેપ્ટર હશે. કારણ કે પ્રથમ પરીક્ષા જે છે ને સ્કૂલ વાળા ટીચર પોતાની રીતે કાઢે અને પ્રાઇવેટ સ્કૂલના ટીચર જે હકાડવું એ હકાડી શકે અને એ લોકો એની રીતના પેપર કાઢી શકે. એટલે મોટા ભાગના લોકોને હશે એટલા માટે હું કરાવું છું દીકરાઓ. હાલો ડન છે? હે બેટા? હાલો ડન છે? બ્લર દેખાય છે, હમણાં હું ચોખ્ખું કરી નાખું. એક જ મિનિટ હો ભાઈ. બ્લર દેખાય છે, ચિંતા नको करो, हम है फिर क्या गम है. હાલો ભાઈ હાલો ડન. ઓકે, હવે જો અહીંયા ધ્યાન રાખો તો અહીંયા જે છે બેટા હું x અને y નો સરવાળો કરું છું. તો અહીંયા લખું છું x વત્તા y બરાબર 180. શું લેવા? તો કે યુગ્મ કોણ. હાલો x બરાબર કેટલા છે? તો કે અહીંયા ગોત્યા 7a વત્તા y બરાબર કેટલા છે? 3a બરાબર 180. 7a વત્તા 3a એટલે કેટલા થાય? 10a બરાબર 180.
10 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે a બરાબર કેટલા થાય? 180 ભાગ્યા 10, 0 0 કટ એટલે a બરાબર 18. હાલો ડન છે ભાઈ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. a બરાબર 18 મળી ગયા. હવે a બરાબર મળી ગયા તો આપણને x ગોતવાનું કીધું, x નું મૂલ્ય ગોતો. તો આપણે લખીએ x બરાબર, હું અભણ છું, 7a 7 ગુણ્યા 18 કેટલા થાય? 18 સત્તા કેટલા થાય? હું અભણ છું, કોમેન્ટમાં કયો 18 સત્તા કેટલા થાય? હાલો 18 સત્તા કેટલા થાય? કોની આવે સૌથી પહેલી કોમેન્ટ? હાલો 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 હાલો. અને હું તમારી કોમેન્ટ સરસ જોઈ શકું એટલા માટે મારા હાથમાં મેં લઈ લીધો છે મોબાઈલ. હાલો ભાઈ 18 સત્તા કેટલા થાય? કેટલા થાય છે? 119, 144, ઓલો કે 56 થાય. વાહ મારો ભાઈ વાહ, વાંધો નહીં આવે. 9મું ધોરણ નીકળી જાય. જેને 18 ગુણ્યા 7 કરતા 156 ખાલી 56 થતા હોય એનું તો સુધરી ગયું જીવન. હાલો બાપલિયા હાલો 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 ફટાફટ ફટાફટ. 136 પાકું. હાલો કરીએ 18 સત્તા 7 8 56 વધી પડી 5, 7 એકા 7 ને 5 12, 136 થાય ભાઈ. 7 એકા 7, 7 ને 5 12, 126 થયા. 136 નો થાય, 126. શાબાશ, ચલો લ્યો દાખલો પતી ગયો. ડન છે દીકરાઓ? યસ હાલો, હવે મજા આવી ગઈ. જો તમારી ઓરા આવી ગયા. હાલો ડન 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 બચાવ, ડન બચાવ. પ્રાચીબા તારે જે કઈ ડાઉટ છે બેટા એ કોમેન્ટમાં લખ, હું વાંચું છું. જયમીન પટેલ લેપટોપ, સોરી નો પ્રોબ્લેમ. હાલો ડન ડન થઈ ગયું. બહુ ઈઝી દાખલો છે, તમને 3 માર્ક્સ ની અંદર એક્ઝામમાં પૂછાય. ડન છે ભાઈ, ડન છે. એ હાલો વેરી ગુડ. એના પછી દાખલા નંબર 2. આ દાખલો આઈએમપી 3 માર્ક્સ નો પૂછાય બાપ. કેટલા માર્ક્સ નો? 3 માર્ક્સ. હાલો આકૃતિમાં જો AB સમાંતર CD, આ AB છે અને આ CD છે. EF લંબ CD છે, આ EF લંબ CD છે. તો GED બરાબર 126 અંશ હોય. GED બરાબર 126. તો આ GED બરાબર 126 અંશ હોય તો આપણે શું ગોતવાનું છે? AGE. આ AGE કઈ ગયું તો કે AGE આ ગોતવાનું. ઓકે હાલો પેલા ગોતી નાખીએ. મને કોઈ કહેશો આ શું બને છે? હમણાં જ મેં તમને શીખવાડ્યું. આને કઈ જોડ કહેવાય? આ AEG કેટલું હશે? હે ભાઈ હા બીજી દાખલો 3 માર્ક રોકના. આ શું બને છે? કઈક જો તો કઈક બને છે. મેં તમને કઈક શીખવાડ્યું. કોમેન્ટમાં લોકો શું બને છે? જગતની માલિપા કોમેન્ટ ન લખે ને મારા હમ. સર રીડ કરેલું યાદ નથી રહેતું. આપણે છેલ્લે ચર્ચા કરીએ બેટા. અત્યારે આપણે દાખલામાં ધ્યાન આપીએ ને, જેથી કરીને જે ભણાવેલું છે એ યાદ રહે. હાલો હાલો બાપલિયા હાલો. જગતની માલિપાટ બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાઈ ડાઈ બહેનો. ચલો ઝેડ. ઝેડ બને કેવું કહેવાય? કેવું કહેવાય? અંતયુગ્મ કોણ. શાબાશ. અંતયુગ્મ, ખાલી યુગ્મ કોણ ની બેટા, અંતયુગ્મ કોણ. અને અંતયુગ્મ કોણ કેવા હોય? સરખા હોય. તો આપણે લખીએ ભાઈ, અહીંયા લખી નાખીએ. શું લખશું? ટંડણા. આપણે લખશું કે GED નહીં, AGE બરાબર. જો આ AGE અને GED આવડા બરાબર ને. તો અહીંયા લખીએ ખૂણો GED કેવા છે? અંતયુગ્મ કોણ છે ભાઈ, અંતયુગ્મ કોણ છે. હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. અંતયુગ્મ કોણ છે? ડન છે દીકરાઓ, ડન ડન ડન. સર ભાઈઓમાં યુગ્મ કોણ કોણ હોય? ભાઈઓમાં ભાઈઓમાં કઈ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સમજાણું નહીં તારો સવાલ? બરાબર. અંતયુગ્મ કોણ? તો આ AEG આપણે ગોતવું છે, AGE ગોતવું છે, સોરી.
તો દાખલામાં આપણને આ તો આપ્યું જીઈડી કેટલું આપ્યું છે 126 અંશ મૂકી દો હાલો ભાઈ મળી ગયું ભાઈ 1 માર્ક્સ મળી ગયો 1 માર્ક મળી ગયો હવે બીજું હું ગોતવાનું કીધું આપણને જીઈએફ તો ઓકે ક્યાં છે જીઈએફ તો કે આ જીઈએફ એટલે વચ્ચેનો ખૂણો હે ને હું મસ્ત મસ્ત બીલું કલર કરું જો તમને દેખાય આવડો આ જીઈએફ બીલું કલર આવડો આ ગોતવાનું તો કાંઈ નહીં સિમ્પલ દાખલામાં આપણને આપ્યું છે ને જીઈડી 126 આપ્યો છે તો આપણે અહીંયા લખી નાખીએ કે ખૂણો જીઈડી બરાબર જીઈએફ ખૂણો જીઈએફ પ્લસ બીજું શું આવ્યું એફઈડી ઓકે ખૂણો એફઈડી ઓકે હવે જીઈડી 126 અંશ છે ઓકે જીઈએફ આપણે ગોતવાનું છે ઓકે વત્તા જીઈડી હવે જો આ સોરી એફઈડી આ કેટલા છે તમે મને કોઈ કહેશો કોમેન્ટમાં જો તો આ એફઈડી કેટલા છે અહીંયા કંઈક આ નિશાની છે આને શું કહેવાય આને શું કહેવાય કેટલાનો ખૂણો હોય આ તો તમને બધાને ખબર પડે વેરી ગુડ 90 અંશનો ખૂણો ક્યાં બાત હે 90 અંશ ક્યાં બાત હે શાબાશ બેટા 90 અંશ હવે આ 90 અંશ છે બેટા કાટખૂણો છે પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય 126 માઇનસ 90 કરો હાલો શું જવાબ આવે જીઈએફ હાલો 126 માંથી 90 કાઢો કેટલો આન્સર આવશે હાલો 126 માંથી 90 અંશ માઇનસ કરો અહીંયા અંશ કરી નાખું ભાઈ અહીંયા અંશ હાલો 36 ઓકે ત્યાં લખો 36 અંશ બરાબર ખૂણો જીઈએફ ડન એના પછી આગળ વ્યા જઈએ FGE ક્યાં છે FGE અહીંયા લખશું FGE એટલે કે આવડો આ ખૂણો મળી જાય એક જ મિનિટ થાય કોઈ હિન્ટ આપશો આ ગોતવો છે FGE કેમ મળશે કોઈ હિન્ટ આપશો જો આ કઈ જોડ બને આપણે 6.1 માં જ શીખ્યા આ કઈ જોડ બનશે બેટા આ કઈ જોડ બનશે હાલો કઈ જોડ બનશે આ આપણે શીખ્યા કેવી જોડ કહેવાય આને કેવી જોડ કહેવાય ઓલી ગઈકાલે પૂરક કોણ નહીં સ્ટીપી નહીં 180 બરાબર છે બાહ્ય યુગ્મ કોણ હોય બાહ્ય યુગ્મ કોણ કહી શકે અંતઃ યુગ્મ કોણ અને બાહ્ય યુગ્મ કોણ મેં આવું કોઈ સાંભળ્યું નથી બેટા સોરી મારાથી ભૂલમાં કહેવાય ગયું પણ એકવાર હું ચેક કરીને તને કહીશ ને અંતઃ યુગ્મ કોણ હોય બાહ્ય યુગ્મ કોણ લગભગ નથી હોતું કારણ કે બહિર કોણ હોય બાહ્ય યુગ્મ કોણ ન હોય એમ દીકરા હાલો રેખિક જોડ કહેવાય બેટા શું કહેવાય રેખિક જોડ તો કયું થાય AGE અને FGE બેનો સરવાળો 180 થાય કારણ કે રેખિક કોણના ખૂણા છે રેખિક જોડના ખૂણા છે તો અહીંયા લખી નાખીએ ભાઈ આપણે ત્રીજું સ્ટેપ 1 માર્ક્સ આનો યો દાખલો પૂરો થઈ ગયો AGE પ્લસ FGE બરાબર 180 બરાબર AGE કેટલું થાય 126 વત્તા FGE બરાબર 180 અંશ હાલો 126 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય કરો FGE બરાબર 180 માઇનસ 126 કેટલો આન્સર આવે હાલો બાપલિયાઓ કેટલો આન્સર આવે હાલો કેટલો આન્સર આવે હાલો ઓ ભાઈ 156 નો આવે કોણ છે આ એ વેદાંત આવું ન કર મારો ભાઈ 180 માંથી 126 જાય તો 156 કેમ આવે મારા દીકરા થોડુંક તો વિચાર હે ભાઈ સર એક મંથમાં સિલેબસ કઈ રીતે ખતમ કરી શકાય 1 ડે માં કેટલા ચેપ્ટર કરવા પડે હું બધું સમજાવું બેટા ચિંતા ન કરો હું બધું કહી દઉં 54 અંશ હાલો ડન છે ઓકે અને આજનો આપણે કરીએ છીએ આજનો છેલ્લો દાખલો પછી તમારા જે સવાલ છે એના જવાબ આવતીકાલ 2 દાખલા અને એક પ્રમેય એટલે કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે હાલો હવે જો અહીંયા શું કીધું ભાઈ આકૃતિમાં જો PQ સમાંતર ST અને ખૂણો 110 આપેલો હોય કયો ખૂણો તો અહીંયા લખતા ભૂલાઈ ગયું છે ખૂણો આ છે PQR બરાબર 110 અને RST બરાબર 130 હોય આ RST બરાબર 130 હોય તો QRS મેળવો આપણે આ વચ્ચેનો ગોતવાનો છે QRS હે ને આ ત્રીજો દાખલો છે ભાઈ QRS મેળવો ઓકે ગોતી લઈએ કઈ વાંધો નથી તો અહીંયા પેલા જે છે કે નહીં આપણે એક રેખા દોરવાની છે જો અહીંયા તો સૂચન લખ્યું છે
અહીંયા તો લખ્યું છે પણ બોર્ડમાં લખ્યું નહીં હોય, સોરી પરીક્ષામાં નહીં લખ્યું હોય કે બિંદુ આર માંથી પસાર થતી એસટી ને સમાંતર રેખા દોરો. આ એસટી છે હે ને, એને સમાંતર રેખા એટલે કે આવડી આપણે દોરી. આવું એક્ઝામમાં લખેલું નહીં હોય પણ આપણને અહીંયા સૂચન આપ્યું છે, એક્ઝામમાં નહીં આપ્યું હોય એટલે આવો દાખલો એટલે યાદ રાખવાનું કે નીચે આપણે એક સમાંતર રેખા દોરવાની છે. ઓકે, આનું નામ શું આપાય તો ગમે એ નામ આપી શકાય, આપણને આપી શકાય. તો અહીંયા હું આપી દઉં છું એક્સ ને અહીંયા હું આપી દઉં છું વાય. હાલો ડન છે બેટા. હવે આપણે ગોતવાનું શું છે તો કે આ વચ્ચેનો ખૂણો ગોતવાનો છે. આ વચ્ચેનો ખૂણો, આ કલર પીળો નીવડો ખૂણો આવડો QRS. ઓકે, તો આના માટે મારે એક કામ કરવું પડશે. પહેલા તો આ ખૂણો ગોતવો પડશે, XRQ ગોતવો પડશે. બીજું વસ્તુ મારે બીજો આ ખૂણો એટલે કે આ બાજુનો ગોતવો પડશે ને આ બાજુનો ગોતવો પડશે. જો બે ખૂણા મળી ગયા તો રેખિક કોણની જોડના નિયમથી આપણે દાખલો કરી શકશું. સિમ્પલ છે. તો હવે ઈ કેમ ખૂણા મળશે તો જુઓ, આ ખૂણો S છે ને ઈ 130 છે. તો એના ઉપરથી હું આ ખૂણો ગોતી શકું. કેમ તો કે યુગ્મ કોણ છે. શું થાય યુગ્મ કોણ? આપણે પેલા દાખલામાં શીખ્યા એનો બેનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો નામ કેમ લખાય? નામ લખતા આવડવા જોવે. હાલો ધ્યાન રાખો, નામ લખતા આવડવા જોવે. કેવી રીતના? ટી થી શરૂઆત કરવાની. ટી એસ આર એટલે અહીંયા લખું છું ખૂણો TSR. ઓકે, હવે TSR નો લખવું હોય તો તમે R થી શરૂઆત કરી શકો. RST એમ પણ લખી શકાય, બે એક જ છે. TSR લખો કે RST લખો, હે ને, કંઈ પણ લખો વાંધો નથી. વત્તા પછી આપણે આ ખૂણો R લખો તો S થી શરૂઆત કરવાનો. SRY, Y થી શરૂ કરો તો હાલે. YRS, R વચ્ચે આવવો જોવે. તો હું અહીંયા લખું છું SRY વત્તા SRY બરાબર 180. કેમ તો કે અહીંયા જે છે એ કેવા કોણ બને? યુગ્મ કોણ બને. યુગ્મ કોણ. ઓકે, આગળ વ્યા જાય. RST તો કે ભાઈ RST 130 છે. અહીંયા લખી નાખો 130 અંશ વત્તા SRY બરાબર 180. 130 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે SRY બરાબર 180 અંશ માઇનસ 130 અંશ. બોલો શું જવાબ આવે? બોલો શું જવાબ આવે? કોમેન્ટમાં જવાબ. શું જવાબ આવે બેટા? 150 નો આવે. વેદાંત, વેદાંત તું કેમ એકડો વધારે લખે છે લા? વેદાંત 50. વેરી ગુડ બેટા, 50 અંશ. ઓકે ભાઈ, આ તો મળી ગયો એક 50 અંશ. ઓકે, અહીંયા હું લખી નાખું 50 અંશ. હાલો ભાઈ, એકનો વહીવટ થઈ ગયો. બીજો આ 110 છે ને આવડો આ છો, આવડો આ તો ગોતવાનું છે. હવે સેમ એવી રીતના આ બાજુનો ખૂણો ગોતવાનો, જેમ ઓલી કર્યું એમ જ તે. તો અહીંયા આપણે શું લખશું? PQR અને QRX, હે ને, જેમ આ બાજુ કર્યું યુગ્મ કોણ એ રીતના આ બાજુ યુગ્મ કોણ છે 110 આ છે, આ ગોતવાનું છે. PQR એટલે અહીંયા લખું છું ખૂણો PQR, ખૂણો PQR વત્તા PQR વત્તા QRX વત્તા QRX બરાબર 180 અંશ. યુગ્મ કોણ, યુગ્મ કોણ બરાબર. તો અહીંયા PQR બરાબર 110 અંશ છે. ઓકે, QRX બરાબર 180 અંશ છે. 110 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. હાલો શું જવાબ આવશે ભાઈ? QRX શું જવાબ આવશે ભાઈ? 180 અંશ, આ અંશ છે બાપા, માઇનસ 110 અંશ. બોલો શું જવાબ આવશે? કોમેન્ટમાં જવાબ. શું જવાબ આવશે? હાલો શું જવાબ? શું જવાબ? 70. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો બસ વાર્તા પૂરી થઈ ગઈ. આ મળી ગયું 70, હે ને, આ મળી ગયો 70 ભાઈ, આ 70 મળી ગયો. પીપી અહીંયા નાને એવું લખી નાખો છોટું શું. તો હવે જુઓ ભાઈ, આ રેખિક કોણની જોડ બને, એનો સરવાળો 180. તો ત્રણ ખૂણા છે. પેલો ખૂણો 70, વચ્ચેનો ખૂણો ગોતવાનો, ત્રીજો ખૂણો 50. લખી નાખીએ ભાઈ. ખૂણાનું નામ શું છે ભાઈ? XRQ ખૂણો અથવા તો QRX. તમે X થી શરૂઆત કરો કે Q થી કરો, કાંઈ ફરક નથી પડતો. હું અહીંયા X થી શરૂઆત કરું છું. XRQ પ્લસ QRS ખૂણો QRS પ્લસ SRY, અહીંયા ખૂણો SRY બરાબર 180 અંશ. અહીંયા જે છે ને એ 70. ઓકે, પ્લસ QRS પ્લસ
SRY 50 બરાબર 180. 70 અને 50 કેટલા થાય? 70 અને 50 કેટલો થાય? હાલો કોમેન્ટમાં જવાબ. સર SS પાડવા દો ને બીજા દાખલા. હા પાડવા દો બેટા, કઈ વાંધો નથી. 70 અને 50 120 વત્તા QRS એમનમ બરાબર 180. આ પ્લસ છે 120, આ બાજુ હોય તો માઇનસ થાય ભાઈ. એ લોચો પડ્યો ને. 70 અને 50. હાલો વાંધો નહીં કરીએ. હાલો QRS એમનમ 180 માઇનસ 120 એટલે 60 અંશ જવાબ આવે. પાછળ ચેક કરો તો દીકરાઓ આવે છે? પાછળ ચેક કરી લો એકવાર, આવે છે? પાછળ ચેક કરી લો, ટેક્સ્ટબુકમાં આવે છે દીકરાઓ? કઈ ભૂલ નથી પડતી ને? એકવાર ચેક કરી લો બેટા. હાલો બાપલિયા, હાલો હાલો, ડન છે. ઓકે હાલો હાલો હાલો, હા આવે છે. શાબાશ આયુષીબેન, થેન્ક યુ. ઓકે હાલો સ્ક્રીનશોટ પાડી લો આનો. સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન લખો. સ્ક્રીનશોટ પડી જાય એટલે ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લખો. કાલે આપણે લોકો 2 દાખલા બાકી છે, ચોથો અને પાંચમો. હવે 2 દાખલા બાકી છે, એ કરીશું અને એક પ્રમેય કરશું. ની પ્રમેય 100% તમને એક્ઝામમાં હશે જ તે. સાવ ઈઝી પ્રમેય. ડન? ઓકે હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. બીજા દાખલાનો પાડો સ્ક્રીનશોટ. તમે સમજાવો અને જવાબ ન આવે એવું બને સર? બને મારા વહેલું, ક્યારેક બની જાય, ક્યારેક મારી ઢેલ ટીપાઈ જાય, બકરી ડબ્બામાં પુરાઈ જાય બાપ. ક્યારેક હું રકમમાં લોચા હોય તો ગાભા નીકળી જાય આપણા. અડધી કલાક વધી ને તો જવાબ આવે એવું થાય 10માં ક્યારેક ક્યારેક. હાલો સર 1 મંથમાં સિલેબસ કઈ રીતે? ઓકે હવે જો તમારે એક્ઝામને 1 મહિનાની વાર છે તો સિલેબસ કેવી રીતના પૂરો કરવો જોઈએ? તો બેટા રોજ ઓછામાં ઓછું 3 કલાક તમારા લોકોને વાંચવું જોઈએ અને 3 કલાકની અંદર અને રવિવારે તમારા લોકોને ઓછામાં ઓછું 5 કલાક વાંચવું જોઈએ. 5 કલાક ઓછામાં ઓછું, હે ને? આ સેલ્ફ સ્ટડી વાંચવું જોઈએ, મતલબ ટ્યુશન, સ્કૂલ, હોમવર્ક કર્યા પછી આ વાંચવાનું છે, પાકું કરવાનું છે અને એક ચેપ્ટર તમારે પૂરું કરવાનું. બીજી વસ્તુ કે તમે લોકો તમારી સ્કૂલમાં જો અસાઇનમેન્ટ, કારણ કે 9મું ધોરણ છે એટલે તમારું મોટાભાગનું પેપર અસાઇનમેન્ટમાંથી નીકળતું હોય, બરાબર? કેટલા લોકોને અસાઇનમેન્ટમાંથી પેપર નીકળે? જો અસાઇનમેન્ટમાંથી નીકળતું તો અસાઇનમેન્ટના બધા સવાલ જો પાકા કરી નાખવા જોઈએ. અસાઇનમેન્ટમાંથી ન નીકળે તો હું જેટલા ગણિતમાં એમપી કહું એ કરી નાખવાના. વિજ્ઞાનની અંદર તમને પંડિત સર એમપી આપશે, સમાજમાં આપશે, શું કહેવાય વિવેક સર, એ બધું કરી નાખવાનું. આટલું કરશો અને રોજ તમારે એક ચેપ્ટરનો ટાર્ગેટ રાખવો જોઈએ અને રવિવારે જે ચેપ્ટર તમને અઘરો લાગતો હોય, જેમાં સિલેબસ બાકી રહેતો હોય, એ તમારે કરવું જોઈએ કે જેથી 1 મહિનામાં તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. અને જે લોકોને યાદ ન રહેતું હોય, ઘણા એક ભાઈ મને એમ કીધું કે યાદ નથી રહેતું, બરાબર ને? વાંચેલું યાદ નથી રહેતું. તો વાંચેલું યાદ નથી રહેતું તો તમારે બદામ હોય ને, બદામ, એના કોથળા ઊંઘવાના. હા જો રીડ કર્યું ને, યાદ નથી રહેતું પ્રાચીબા, તો બદામ હોય ને, બદામ, એના કોથળા ઊંઘવાના. નહીં, એવું નહીં કરવાનું. યાદ ન રહેતું હોય ને બેટા તો તમારે આખો સવાલનો જવાબ તમે પાકું કરવા જાઓ એ કરતા પહેલા એક મુદ્દો પાકો કરો, એ લખી લો મોઢે. પછી બીજો મુદ્દો પાકો કરો, પેલો મોઢે બોલો, બીજો મોઢે બોલો, બે મુદ્દા લખી લો. પછી ત્રીજો મુદ્દો પાકો કરો, પેલોય કરવાનો, બીજોય કરવાનો, ત્રીજોય કરવાનો, લખી લેવાનો. ચોથો મુદ્દો કરો, યાદ થઈ જાય, પેલો લખો, બીજો લખો, ત્રીજો લખો, ચોથો લખો. આ રીતે તમે કર્યા કરશો તો તમને સવાલનો જવાબ પાકો થઈ જશે. આવું 5-7 દિવસ કરવા પછી તમારે લખવાની જરૂર નહીં પડે બેટા, તમને યાદ રહેવા મળશે, હે ને? કાંઈ ચિંતા નથી પ્રાચીબા. હાલો ડન? ઓકે હાલો આ તમારે જે કાંઈ બીજા બધાને ડાઉટ છે અહીંયા લખી નાખો, કારણ કે આજે સ્પીકર આ છે કે નહીં, હરખો અવાજ નથી આવતો ભાઈ. સર તમે જ નત મળતા, સ્કૂલ વાળા હોમવર્ક જ એટલું આપે છે. ઠીક, ટાઈમ જ નથી મળતો. ઓકે એક્ઝામ ક્યારે હશે? કોઈ આઈડિયા છે? એક્ઝામ 3 ઓક્ટોબર થી હશે બેટા. 3 ઓક્ટોબર થી લઈને 16 ઓક્ટોબર સુધી હશે. 16 ઓક્ટોબર થી તમારે વેકેશન પડી જશે. 11 સપ્ટેમ્બર થી એક્ઝામ સ્ટાર્ટ થાય છે ભાઈ. જેને 11 સપ્ટેમ્બર થી થતી હશે એ અમુક લોકોને થતી હશે. અસાઇનમેન્ટ એટલે શું સમજાવું? બાકી બધાને 10મા મહિનાની 3જી તારીખથી શરૂ થશે. બાકી કોમેન્ટમાં લખી નાખો, બધાને કોમેન્ટ વાંચું છું.
ગ્રુપમાં પીડીએફ ભેજો ભાઈ, સ્ક્રીનશોટ પાડી લઈને બાપ. હવે બીજું કઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો, જેટલા લોકોએ હેન્ડ રેઝ કર્યું દીકરાઓ. ઓકે સર, પીડીએફ શેમાં આવે છે? ગ્રુપમાં આવે છે, હમણાં નાખી દઉં, જો આવે છે કે નહીં જોઈ લો. પેન્ટેડની એક્ઝામ ક્યારે આપવાની? વીકમાં તમારે 2 પેપર હોય, 2 વખત એક્ઝામ હોય છે બેટા. તો મેં તમને ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો. હવે આપણે આ ચેપ્ટર 6 પૂરું કરશું એટલે એને રિલેટેડ MCQ આપણે 10 મૂકી દેશું અથવા 15 મૂકી દેશું. એની એક્ઝામ તમારે આપવાની રહેશે. 11/7 એક્ઝામ શરૂ થાય છે. ઓકે, પડકાર પર લોક આવે છે. જેને પડકાર ઉપર લોક આવે છે એ મને છે ને કાલ સવારે હું ઓપન કરી દઈશ. 76 98 72 78 12 આ મારો નંબર છે. આ નંબર ઉપર મેસેજ કરી નાખો બેટા, કાલ સવારે આવીને હું તમને અનલોક કરી દઈશ. હે ને ડન છે દીકરા? 76 98 72 78 12 અને હું તમને વોઇસ મેસેજ પણ નાખી દઈશ. ટેસ્ટનું કંઈ કહેતા જ નથી સ્કૂલમાં. ઓકે, અસાઇનમેન્ટ એટલે આદિત્ય અસાઇનમેન્ટ એટલે શું બેટા? કે ભાઈ વિકાસ આવે, એની અંદર બધા વિષયના IMP પ્રશ્નો હોય અને સ્કૂલના ટીચરો કદાચ એ અસાઇનમેન્ટમાંથી પેપર કાઢતા હોય. તો એ નવનીત વાળાનું આવે છે, ભાવિક વાળાનું આવે છે, એમ અલગ અલગ પ્રકાશનનું અસાઇનમેન્ટ આવે છે. એની અંદર IMP દાખલા ને એવું બધું હોય બેટા વિભાગ પ્રમાણે. ઓકે સર, અમારે અસાઇનમેન્ટ નથી આવતી. ઓકે સર, હો ગ્રુપમાં નહીં થતી. ઓકે ભાવિક સર, જ્યારે પોકો કરીએ ત્યારે યાદ રહે પણ એક્ઝામ હોલમાં ભૂલી જવાય છે. પાકું કરો ત્યારે યાદ રહે છે ને એક્ઝામ હોલમાં ભૂલી જતું હોય તો બેટા ઘરે મોઢે આન્સર લખો એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે હાલો સર, હું ગ્રુપમાં નથી. જે લોકો, હા જો એક ભાઈ ફોટો મોકલ્યો છે પરીક્ષા લખી, યશ પંચાલે ફોટો મોકલ્યો, જોયો આ વિકાસની અસાઇનમેન્ટ છે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો છે, હું હમણાં ગ્રુપમાં મોકલી દઉં છું. ગવર્મેન્ટ સ્કૂલમાં ભણું છું. બહુ સરસ બેટા. હાલો, ધોરણ 9માં પાસ કેટલા માર્ક્સે થવાય છે? 50 માર્ક્સનું પેપર હોય તો 17-18 માર્ક્સે પાસ થઈ જાઓ અને 80 માર્ક્સનું પેપર હોય તો 27 માર્ક્સે તમે પાસ થઈ જાઓ. પણ ટાર્ગેટ પાસ થવાનો ન હોવો જોઈએ. ટાર્ગેટ 50માંથી 40+ તો એટલીસ્ટ નબળામાં નબળા વિદ્યાર્થીને આવવા જોવે અને 80માંથી 70+ આવવા જોવે. ચલો, ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.